બાપુ શ્રી વકીલરામ મહારાજનો કૃષ્ણ પ્રથમ નમો ગુરુદેવને જેણે આપણા જ્ઞાન गुरुजी समान नहीं देवता गुरुजी समान नहीं को राम कृष्ण भगवान ने माथे गुरु संत बड़ो परमारथी शीतल जागायो तपत बुझावे और की हे देव मोरो सतगुरु महाराज जय हो। આજનો પાવન પ્રસંગ કાલસર ગામની ધર્મધરા ઉપર પ્રભુ ભક્ત એવા મનુભાઈના દેહ નિર્વાણ નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો। મનુભાઈના કુટુંબ પરિવાર તરફથી આ એક એવા કાર્યક્રમની રચના કરવામાં આવી છે। आया सो जाएगा राजा रंग फकीर कोई सिंहासन चढ़ चले कोई बांध जाए। સૃષ્ટિનો નિયમ છે કે જે જન્મ્યા છે એક દિવસ જરૂર જવાનું। આ કાયા કોઈની અમર રહી નથી, કોઈની અમર રહેવાની પણ। આ જીવનની અંદર અહીં એવું કહેવાય છે કે ભાઈ રામકૃષ્ણનો શરીર રહ્યો નથી તો આપણો રહેવાનો નહીં, અને બહુ રાખીને શું કામ છે? આપણું ધાર્યું કોમ થઈ જાય બસ એટલે ગંગા નયા। પણ ધાર્યું થવું, અહીં ધાર્યું કોમ નહીં થતું એને જ માથાકૂટ છે। આ જીવન એક ક્ષણિક છે। આપણને મનુભાઈના જીવન ઉપરથી ખબર પડી કે ભાઈ અણધાર્યું મોત જેને કહેવાય, અને સમાજ માટે પરિવાર માટે દુઃખનું કારણ બનતું હોય। અને આપણે પણ એ નક્કી કરવાનું છે કે એમનું જેવું શરીર છૂટી ગયું ને એવું આપણું એકવાર છૂટવાનું છે, પણ એમનું જેવું કામ અધૂરું રહ્યું એવું આપણું ના રહી જાય, એવું આપણે કંઈક આયોજન પહેલે કરી લેવાનું, અને કરી લે એના માટે જગ જીત્યા। દરેકને
ખબર તો છે જ કે એક દિવસ આવો દિવસ આવવાનો છે ને. મનુભાઈનો જેવો ફોટો મૂક્યો છે એવો આપણો એક દાડો મુકાવાનો જ છે વિઠ્ઠલભાઈ. હે ખરું કે નહીં? હા, મુકાવાનો. પણ અહીંયા ઇતિહાસ એની ગાથા એની ગાય છે કે જેનું કોમ કંઈક સારું હોય, જેનું કોમ કંઈક અગત્યનું હોય, જેનું કોમ બોલે. શું બોલે? અહીં કોઈ વ્યક્તિ મહાન નથી, મહાન એનું કોમ છે. કોમ જો સારું હશે તો દુનિયા યાદ કરશે, અને કોમ સારું નહીં હોય તો દુનિયા ફરિયાદ કરશે. શું કરશે? યાદ નહીં કરે, ફરિયાદ કરશે. એટલે કોમ સારું હશે તો યાદ કરશે, અને સારું કોમ નહીં હોય તો ફરિયાદ કરશે. શબ્દ બે એક જ છે પણ ભાવાર્થ જુદો છે વિઠ્ઠલમાં. કોમ સારું જો હશે તો તમને અડધા કલાકમાં યાદ કરશે, અને કોમ સારું નહીં હોય તો ફરી યાદ કરશે. અવસાન થયા પછી કે સારું બહુ સારા હતા વિઠ્ઠલમાં, બહુ સારા હતા. પણ પછી ને ભાઈ પહેલા તો યાદ થઈ ને એમ. એટલે દરેકનું એક કોમ બોલે છે ને આપણું કોમ એવું કંઈક સારું હોવું જોઈએ 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 ને જોઈએ. હે અહીં કોઈ એવું નહીં પૂછે કેટલું જીવ્યા, પણ કેવું જીવ્યા એ પૂછે. હે વિઠ્ઠલમાં. એટલે દરેકનું કોમ બોલે ને કોમ સારું જો હશે તો દુનિયા યાદ કરશે, નહીંતર ફરિયાદ કરશે. આ જીવન એક ક્ષણિક છે, ક્યારે પૂરું થઈ જાય એનું કશું નક્કી નહીં, એનું કશું નક્કી નહીં. એટલે હવે રાહી આપણે ચેતીને હેડવા જેવું ખરું, જાગતા રહેવાની જરૂર ખરી. સમય કે આપણને ક્યારેય કોઈની ખબર નહીં કે એકતા તો ગબડી પડવાનું, એ તો આપણને ખબર છે ને છે. હા, કોઈ નહીં ખબર એવું બ્રહ્મ ના રહેતા, બધાય ખબર તો છે ને છે, પણ ક્યારે છૂટવાનું એનું નક્કી નહીં. અહીં એવું કહેવાય છે કે બધાએ પોતપોતાની રિટર્ન ટિકિટ લઈને આવ્યા. મુસાફરી છે આ દેશમાં. આપણે મુસાફરી કરવા માટે આવ્યા છે વિઠ્ઠલમાં. શું કરવા માટે આવ્યા? મુસાફરી પૂરી થશે એટલે પાછું જેમાં આવ્યા ને એમાં પાછું બેસી જવાનું. દરેક વ્યક્તિ રિટર્ન ટિકિટ લઈને આવ્યા. મુસાફરી પૂરી થાય એટલે રિટર્ન ટિકિટ લઈ દેવાની. એ ટિકિટમાં હેડવાનું છે, પણ માથાકૂટ એટલી છે, રિટર્ન ટિકિટ જે આપણી લઈને આવ્યા છે રિટર્ન ટિકિટ કન્ફર્મ નહીં થઈ એટલે પાછા મનુભાઈની કન્ફર્મ થઈ ગઈ એટલે મુસાફરી પૂરી થઈ ગઈ. આપણી જે કન્ફર્મ થઈ ગઈ તે હેડ્યા પછી કોમ ખરું કે નહીં. એટલે આજે આવ્યા છીએ, ભેગા થયા છીએ, એટલે જાગતા રહેજો, જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો. આયા છે તો કંઈક લઈને જજો, મૂકવા જેવું લાગે તો કંઈક મૂકીને જજો. આપણે જેટલો સમય અહીં બેસીએ એટલું મનને અને શરીરને બેને અહીં રાખવાનું છે. કોને? મનને અને શરીરને અહીં રાખવાનું છે. અહીં બેઠા છીએ ત્યાં સુધી ઘણા ખરા બેઠા હોય અહીં, પણ મન ઘેર ફરતું હોય એનો કોઈ અર્થ નહીં. હા, એટલે તનથી, મનથી અને ધનથી બેસવાનો એનો નિયમ છે. કેવો નિયમ છે? તનથી કોઈ પણ કાર્ય કરીએ તોય તનથી, મનથી અને ધનથી જો કરવામાં આવે તો એ કાર્ય સફળ વહેલું થાય. એમ આજે પણ ધન તો નહીં રોકવાનું, ધન તો રોકવા વાળાએ રોકી દીધું છે. આપણે ખાલી મન અને શરીરને બેને રોકવાનું છે. અને એ જો રોકાઈ જાય, કદાચ આ શબ્દ મનમાં જો ઉતરી જાય તો એની દશા ને દિશા બે બદલાઈ જાય. આવો પરમાત્માના નામે જ્યારે ભેગા થયા હોઈએ ત્યારે આપણે એના ગુણગાન ગાઈશું. દરેક જણે ઈચ્છા થાય તો તાલી પાડવાની, ઈચ્છા થાય તો થોડા ઓઠ ફફડાવતા રહેવાનું, આપણી વાણી પવિત્ર થાય. એવું નહીં સમજવાનું મંડળવાળાનું ઉચ્ચક આવ્યું છે એટલે એમની મેં કરશે કોપગાન. આ ઉચ્ચક નહીં, આપણા બધાના રોજમાં છે. ઘણા ખરા એવું સમજે કે એમને ઉચ્ચક આવ્યું એટલે હવે, પણ આ ઉચ્ચક નો ભજન એ તો આપણા બધાનું વિચારવું છે. સતગુરુ મહારાજ કૃષ્ણ કનૈયાલાલ કી જય હો.
હે મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોભળે મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોભળે હે મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોભળે રે મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોભળે મારા અંતરથી ઓળખાતા થાય અંતરથી ઓળખાતા થાય ગુરુજી મન ઘડીએ ઘડીએ હોભળે મારા અંતરથી અડગાના થાય મારા અંતરથી અડગાના થાય મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોભળે જય હો મારા ગુરુજી ના બોલ મને હોભળે રે મારા ગુરુજી ના બોલ મને હોભળે મારા ગુરુજી ના બોલ મને હોભળે રે મારા ગુરુજી ના બોલ મને હોભળે મને ગમતી નથી વાત ગુરુજી મન ઘડીએ ઘડીએ હોભળે મને ગમતી નથી બીજી વાત મને ગમતી નથી બીજી વાત મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોભળે તમારે ને મારે ભવની તીતડી રે ગુરુજી તમારે ને મારે ભવની તીતડી ગુરુજી તમારે ને મારે ભવની તીતડી રે ગુરુજી તમારે ને મારે ભવની તીતડી એવી પ્રીતો રે તોડી કે માતા પ્રીતો રે ગુરુજી મન ઘડીએ ઘડીએ તોડી કે મજા તોડી કે મજા મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ
God.